એકા ડબલની લાલચ આપી ટ્રેન મુસાફરી દરમિયાન સુરતના એક વ્યક્તિને એવો છેતર્યો કે 5 લાખ રૂપિયા લઈને એ છેતરપિંડી કરનારાની એ ગેંગ ગણતરીની મિનિટોમાં ફરાર થઈ ચૂકી. જો કે સુરત પોલીસે ગણતરીની કલાકોમાં એ તમામ આરોપીઓનો કબજો લીધો અને 5 લાખ રૂપિયા જે લઈને ફરાર થઈ ચૂક્યા હતા તેમાંથી 4,97,000 રૂપિયા એ કબજે પણ કર્યા. અને ટ્રેનની એ મુસાફરી એ વ્યક્તિને એવી મોંઘી પડી કે રૂપિયાની એ માયાજાળમાં એ એવો છેતરાયો કે હવે કોઈ દિવસ કોઈ વ્યક્તિ સાથે મુસાફરી દરમિયાન વાત પણ નહીં કરે. જો કે એકા ડબલ કરનાર વ્યક્તિએ પોલીસ અધિકારીની હાજરીમાં બતાવ્યું એ કેવી રીતે એકના ડબલ કરે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે સુરતની એક એવી કહાની કે ટ્રેનની અંદર મુસાફરી દરમિયાન રૂપિયા ડબલ કરવાની એક લાલચ આપી. આવા ધુતારાઓથી તમારે સાવધાન રહેવું પડશે, કેમ કે ટ્રેનની અંદર ફરતા આવા ધુતારાઓ તમને કહેશે કે અમે એકના ડબલ કરી બતાવીશું અને એ તમને લાઈવ ડેમો પણ આપશે. આવા જ ધુતારાઓ ટ્રેનની અંદર ફરી રહ્યા હતા અને સુરતના એક મુસાફરને 5 લાખ રૂપિયામાં લૂંટી પણ લીધો. આ 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે ઝડપી પાડ્યા, જેમાં પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 4,97,500 ની રકમ મળી આવી. જો કે આખી આ ઘટનામાં આરોપીઓએ ફરિયાદીને જે રીતે ફસાવ્યો હતો એ જાણીને તમે ચોંકી ઉઠશો. ફરિયાદી અને આરોપી કંબુ બેગમ ઉર્ફે માંગીલાલ ઉર્ફે સુરેન્દ્ર માલી એ ટ્રેનની મુસાફરી દરમિયાન મળ્યા હતા, જેમાં ફરિયાદીને તેમના પૈસા ડબલ કરવાની લાલચ આપી 10 લાખના રોકાણની વાત કરી અને વાત ઉપર વિશ્વાસ કરતાની સાથે જ ફરિયાદીએ અને સાહેદ પાસેથી 5 લાખ રૂપિયાની રોકડ રકમ હોટલ સ્કાયલોનની અંદરથી લઈ અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા. જોકે મહિધાપુર પોલીસની ટીમે ગણતરીના કલાકોની અંદર ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા અને ડીસીપી કક્ષાના અધિકારીની સામે આરોપીઓએ બતાવ્યું કે કેવી રીતે તે એકના ડબલ કરે છે. આખી આ ઘટનાની અંદર આરોપીઓ પકડાવ્યા બાદ શું કહ્યું પોલીસ અધિકારીએ આખી આ ઘટનાને લઈને એ સાંભળો. પહેલા બનાવ તારીખ 18 તારીખનો છે અને એની જે ઇતિહાસ જોઈએ તો 1-1.5 મહિના પહેલા જે ફરિયાદી છે એને આરોપી સાથે ટ્રેનની અંદર મુલાકાત થાય છે અને જે આરોપી છે એ ફરિયાદી જોડે મિત્રતા કેળવી એના ફોન નંબરની આપલે કરી લે છે અને પોતે કરામતી કરીને એને પૈસા કેવી રીતે ડબલ કરી આપે છે એમ કરીને એને વિશ્વાસમાં લે છે. અને 1-1.5 મહિના પહેલા એને એવું કીધું હતું કે તું 10 લાખ રૂપિયા આપીશ તો તને તારા ડબલ કરીને 20 લાખ પાછા આપીશું. 1 મહિના પછી જે ફરિયાદી છે એ લાલચમાં આવીને 5 લાખ રૂપિયા ભેગા કરીને ડબલ કરવા માટે એને જાણ કરે છે. તો આ જે આરોપી છે એ ત્યાંથી રાજસ્થાનનો મૂળ આરોપી છે, એ ત્યાંથી પોતાની સાથે અન્ય 2 આરોપીઓને લઈને અહીંયા સુરત ખાતે આવેલ હતો અને હોટલની અંદર એ લોકો રોકાઈને આજે ફરિયાદી પાસેથી એ લોકો 5 લાખ લઈને ભાગી ગયેલા હતા. જે ફરિયાદી છે એ પોતે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે આવીને એકદમ નિરાશાજનક સ્થિતિમાં હતો. તો પોલીસે પૂછપરછ કરતા એને જણાવેલું હતું કે 2 માણસો એના 5 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા છે. આ ફરિયાદ તરત મળતા મહિધરપુરાની જે ટીમ છે પોલીસની એને તુરંત જ કાર્યવાહી કરી અને જે હોટલના સીસીટીવી ફૂટેજને એના આધારે તપાસ કરતા જે 2 આરોપી બતાવતા હતા પણ એની જગ્યાએ 2ની જગ્યાએ 3 આરોપી અમારા ધ્યાનમાં આવેલા હતા અને તુરંત જ મહિધરપુરાની પોલીસ ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમના ફોટા મેળવવામાં અને એમના મોબાઈલ નંબર મેળવવામાં એમને સફળતા મળેલી હતી. અને ખૂબ જ ટૂંકા ગાળામાં 3 થી 4 કલાકના ગાળાની અંદર 3 આરોપીઓને પોલીસે રેલવેમાંથી પકડી લીધેલા હતા અને જે મુદ્દામાલ છે એ તમામ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી લીધેલા હતા. જેમાં 3 આરોપીઓમાંથી 2 આરોપીને રેલવે પોલીસના સંકલનમાં રહીને દાહોદ રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવેલા છે અને જે મુખ્ય આરોપી હતો
જે રતલામ પોલીસ સ્ટેશન પર એને પકડી લેવામાં આવેલો હતો અને તેની પાસેથી તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલો હતો. આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે પોલીસની કામગીરીનું કે જેમાં આટલા 3 થી 4 કલાકના ટૂંકા ગાળાની અંદર એક ટીમ વર્ક તરીકે રેલવે પોલીસની સાથે રહીને આ જે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો જે ગુનો છે એના મુદ્દામાલ 100% મુદ્દામાલ રિકવરી સાથે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આલ્લુ બેગ માંગીલાલ જેની ઉંમર 64 વર્ષ છે, શાહરૂખ બેગ કાલુ બેગ અને મોહમ્મદ સલીમ મોહમ્મદ અકબર, આ 3 લોકો ભવાની મંડી જિલ્લો ઝાલાવાડ રાજસ્થાનના રહેવાસી છે અને 3 આરોપીઓને પોલીસે ધરપકડ કરેલી છે. આભાર. આ કેસમાં જે 1.5 મહિના પહેલા ફરિયાદી અને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી, જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને 5 લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી. તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે એના માટે ખાસ ધ્યાન રાખવું. તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે. કઈ રીતે આ ટેકનિક અપનાવતા હતા અને કઈ રીતે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી કરતા? આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપ-લે કરે અને થોડીક લાલચ પણ આપે. આ કેસની અંદર જે 5 લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે 5 ના 10 લાખ કરીને અમે આપીશું પણ તમારે અમને 1 લાખ રૂપિયા આપવા પડશે, એટલે ટૂંકમાં 5 ના તમને 4 લાખ એક્સ્ટ્રા મળશે એમ કરીને વિશ્વાસ કેળવે. એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી. તો પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા ખબર પડી કે આરોપીઓએ જયપુર સુપરફાસ્ટ ટ્રેન મારફતે રાજસ્થાન તરફ ભાગી રહ્યા છે, જેથી દાહોદ પોલીસ અને રતલામ રેલવે સ્ટેશન ખાતે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આરોપીઓને ઝડપી પાડ્યા. આ એક કેસની અંદર લગભગ 2 જિલ્લા કરતાં વધારે જિલ્લાઓની પોલીસની ટીમ અને સાથે જ 3 થી 4 જેટલા રેલવે સ્ટેશનોને એલર્ટ કર્યા હતા કે સુરતથી ભાગેલા 3 આરોપીઓ 1ના ડબલની લાલચ આપી સુરતના એક વ્યક્તિ પાસેથી 5 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ચૂક્યા છે. જો કે સુરતથી તેઓ રતલામ રેલવે સ્ટેશન પહોંચતાની સાથે જ દાહોદ પોલીસની ટીમે તેમને ઝડપી પાડ્યા અને તેમની આ કરતૂતને કારણે હાલ જેલના સળિયા ગણવાનો તેમનો વારો આવ્યો છે. અમે પણ તમને એક સલાહ આપી રહ્યા છીએ, જો તમને કોઈ એમ કહે કે અમે 1ના ડબલ કરી આપીશું તો આવી લાલચની અંદર જતા નહીં. આ લાલચ એ તમને ડૂબાડશે. આ લાલચ તમને એટલી મોંઘી પડશે જે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમારું શું માનવું છે અમારી આ ક્રાઇમ સ્ટોરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.